આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રમાં 22,600 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે કુલ સરેરાશ 54.11% મતદાન નોંધાયું. શ્રમ મંત્રાલયના વાર્ષિક શ્રમદળ સર્વેક્ષણ અનુસાર દેશમાં બેરોજગારી દરમાં ગયા વર્ષે નોંધપાત્ર ઘટાડો થયો. ચીલીના રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદની ભલામણ કરી. મેક ઇન ઇન્ડિયા પહેલના કારણે દેશમાં ઉત્પાદન, માળખાગત વિકાસ, સંરક્ષણ અને નિકાસ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મળી. ભારતે વર્ષ 2030 સુધી HIV અને એઇડ્સને નાબૂદ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના લક્ષ્યને પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધતા દર્શાવી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના પુણેમાં 22,600 કરોડ રૂપિયાથી વધુ રકમની વિવિધ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. શ્રી મોદી જિલ્લા અદાલતથી પુણેના સ્વરગેટ સુધી દોડનારી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે. સુપર કોમ્પ્યુટિંગ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની નેમ સાથે પ્રધાનમંત્રી લગભગ 130 કરોડ રૂપિયાની કિંમતના 3 પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર્સ રાષ્ટ્રને સમર્પિત કરશે, જે રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટિંગ મિશન હેઠળ સ્વદેશી રીતે વિકસિત કરાયા છે. આ સુપર કોમ્પ્યુટર પુણે, દિલ્હી અને કોલકાતામાં અગ્રણી વૈજ્ઞાનિક સંશોધનની સુવિધા માટે તૈનાત કરાયા છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ આજે કુલ સરેરાશ 54.11% મતદાન નોંધાયાના અહેવાલ છે. સૌથી વધુ 71.81% મતદાન રૈસી જિલ્લામાં નોંધાયું, જ્યારે પૂંછ જિલ્લામાં 71.59% અને સૌથી ઓછું 27.37% મતદાન શ્રીનગર જિલ્લામાં થયું. કેન્દ્ર શાસિત પ્રદેશમાં સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી. આ તબક્કામાં 6 જિલ્લાની 26 બેઠક માટે 3,502 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા હતા. આજના મતદાન થકી 239 ઉમેદવારના ભાવિનો ફેંસલો નક્કી થશે અને આગામી ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. મતગણતરી 8મી ઓક્ટોબરે થશે. શ્રમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના વાર્ષિક શ્રમદળ સર્વેક્ષણ અનુસાર દેશમાં બેરોજગારી દરમાં ગયા વર્ષે નોંધપાત્ર ઘટાડો થયો છે. હરિયાણા જેવા રાજ્યોએ આ દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. હરિયાણા, તમિલનાડુ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં બેરોજગારી દરમાં સૌથી વધુ ઘટાડો થયો છે. હરિયાણામાં બેરોજગારીનો દર 2022-23માં 9.2%થી ઘટીને 2023-24માં 3.4% થયો છે. સર્વે અહેવાલ અનુસાર વર્ષ 2023-24માં રાષ્ટ્રીય સરેરાશ બેરોજગારી દર 3.2% રહ્યો હતો. ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિસ ફોન્ટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું હોવાથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા માટે એક નિશ્ચિત તારીખ નક્કી થવી જોઈએ. તેમણે કહ્યું કે ભારત, બ્રાઝિલ અને ઓછામાં ઓછા એક આફ્રિકન દેશને પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સભ્યપદ મળવું જોઈએ. આ પરિષદમાં કાયમી સભ્યપદ માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને ભારતને સમર્થન આપ્યું હતું. તેમણે રવિવારે ડેલવેરમાં ક્વાડ સુરક્ષા સંવાદ સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણામાં આ ઉલ્લેખ કર્યો હતો. રશિયાએ ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદની હિમાયત કરી છે. મેક ઇન ઇન્ડિયા પહેલને કારણે દેશમાં ઉત્પાદન, માળખાગત વિકાસ, સંરક્ષણ અને નિકાસ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મળી છે. ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રોત્સાહન માટે વિભાગ DPIIT મેક ઇન ઇન્ડિયાના સચિવ અમરદીપસિંહ ભાટિયાએ આ પહેલના 10 વર્ષ પૂરા થવા પર એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે આ પહેલ હેઠળ ઉત્પાદન સાથે જોડાયેલી યોજનાઓ, મૂડીરોકાણમાં સુધારા અને માળખાકીય વિકાસે સ્થાનિક અને વિદેશી રોકાણને આકર્ષિત કર્યું છે. શ્રી ભાટિયાએ કહ્યું કે મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ સંરક્ષણ ઉત્પાદન નીતિએ આત્મનિર્ભર ભારત હેઠળ સ્થાનિક સંરક્ષણ ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે કહ્યું છે કે ભારત વર્ષ 2030 સુધીમાં
HIV અને એઇડ્સને નાબૂદ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યને પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રીમતી પટેલે એન્ટી રેટ્રોવાયરલ દવાઓના સૌથી મોટા પુરવઠાકાર તરીકે ભારતની ભૂમિકાની વાત કહી. ભારત આ શ્રેણીમાં 70%થી વધુ વૈશ્વિક દવાઓનો પુરવઠો પૂરો પાડે છે. શ્રીમતી પટેલે ઉમેર્યું કે વર્ષ 2010 પછીથી વાર્ષિક HIV સંક્રમણમાં 44% ઘટાડો નોંધાયો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, વકફ સુધારા ખરડાની સમીક્ષા કરવા માટે સંસદની સંયુક્ત સંસદીય સમિતિ સંસદના આગામી શિયાળુ સત્રના પહેલા અઠવાડિયામાં પોતાનો અહેવાલ રજૂ કરી શકે છે. સમિતિને અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ સૂચન મળ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં લઘુમતી કાર્ય મંત્રાલયની 100 દિવસની સિદ્ધિઓ અંગે માધ્યમોને સંબોધન કરતા શ્રી રિજિજુએ કહ્યું કે અત્યારે વ્યાપક વિચાર વિમર્શ ચાલી રહ્યો છે અને સમિતિ વિવિધ સરકારી તેમજ સામાજિક સંગઠનો પાસે વિચાર અને ભલામણ મંગાવી રહી છે. લઘુમતી સમુદાયોના ઉત્થાન માટેની પહેલ અંગે શ્રી રિજિજુએ કહ્યું કે સરકારે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 2,50,000થી વધુ લાભાર્થીઓને 1,000 કરોડ રૂપિયાથી વધુનું ધિરાણ આપ્યું છે. તેમજ તેમણે ઉમેર્યું કે હજ યાત્રીઓ માટે હજ સુવિધા એપ લોન્ચ કરવામાં આવી છે. દેશના નિયંત્રક મહાલેખા પરીક્ષક એટલે કે કેગ ગિરીશચંદ્ર મુર્મુએ આજે જણાવ્યું કે કેગ અહેવાલ તૈયાર કરવા અને આંકડાઓના વિશ્લેષણનું સંચાલન કરવા માટે AI એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદ લેવાશે. 16મી એશિયન ઓર્ગેનાઇઝેશન ઓફ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન્સ ASOSAI ખાતે માધ્યમોને સંબોધિત કરતા કેગે જણાવ્યું કે તેઓ વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટના લક્ષ્ય સુધી પહોંચવા બિનપરંપરાગત ઉર્જાની પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આકાશવાણી સમાચાર સાથે વિશેષ વાત કરતા શ્રી મુર્મુએ જણાવ્યું કે વિવિધ દેશો દ્વારા ડિજિટલ ઓડિટ અપનાવવામાં આવે છે અને તે નિર્ણાયક સમયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મુંબઈ વડી અદાલતે બદલાપુર દુષ્કર્મ કેસના આરોપી અક્ષય શિંદેના મોતના મામલામાં મહારાષ્ટ્ર પોલીસને ઠપકો આપતા અનેક સવાલો પૂછ્યા છે. અક્ષય શિંદે સોમવારે પોલીસ સાથેની અથડામણમાં માર્યો ગયો હતો. તેના પિતાએ પોલીસના દાવાને પડકારતી અરજી કરી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર પ્રદર્શનના બીજા સત્રનું ઉદ્ઘાટન કરતા ત્યાંના સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રના વિકાસની પ્રશંસા કરી. આ પ્રસંગે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી જીતન રામ માંઝી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. શ્રી માંઝીએ દેશમાં આ ક્ષેત્ર માટે થઈ રહેલી કામગીરીનો ઉલ્લેખ કર્યો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે રાજ્યમાં લગભગ 96 લાખ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આવેલા ગીર રક્ષિત વિસ્તારના આસપાસના 1,84,000 હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવા પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલા ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછું 2.78 કિલોમીટર અને વધુમાં વધુ 9.50 કિલોમીટર રાખવામાં આવ્યું છે. ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ક્રિકેટર રિષભ પંતનો ટોપ 10 બેટ્સમેનમાં સમાવેશ થયો છે. રિષભ પંતે રેન્કિંગમાં 6ઠું સ્થાન મેળવ્યું છે. ટેસ્ટમાં શાનદાર રીતે પરત આવીને રિષભ પંતે બાંગ્લાદેશ સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં 109 રન બનાવ્યા, જ્યારે ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ક્રિકેટર યશસ્વી જયસ્વાલ 5મા, રોહિત શર્મા 10મા અને વિરાટ કોહલી 12મા સ્થાને છે. બોલિંગમાં રવિચંદ્રન અશ્વિન પ્રથમ સ્થાને, જ્યારે જસપ્રીત બુમરાહ બીજા સ્થાને અને રવિન્દ્ર જાડેજા 6ઠ્ઠા સ્થાને છે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રમાં 22,600 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે કુલ સરેરાશ 54.11% મતદાન નોંધાયું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.